ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો સવારના 8 વાગી ગયા છે અને રિષિતાબેન કોલેજ વહી ગયા અને પપ્પા છે એ દવા લેવા ગયા. એને દવા લેવી હતી એટલે કંઈક છાંટવાની દવા લેવાની હશે એટલે એ દવા લેવા ગયા છે અને મમ્મી હજી કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાયને. એને મમ્મીના કપડાં ધોવાય છે. નથી એટલે ઘરે કપડાં ધોવાના છે, નકર તો વાડીએ ધોઈ વેતા પાણીમાં. આજે વેતા પાણીમાં નથી ધોવા. હા, વાવેતર થઈ ગયું એટલે કામ હવે હરવું થઈ ગયું. હવે જો એમાં સાતી હાકી દે એટલે ખડ તો હમણાં નીંદવાનું ન હોય, પારો પારો લેવાનો ને પારે બહુ કઈ છે નહીં. ઝીણું છે ને કઈ દેખાતું નથી. કીધું વરસાદ થાય ને તો જરાક મોટું થાય ને પછી નીંદી કીધું. એટલે બહુ કઈ ખડ છે નહીં એટલે કઈ વરસાદની વાટ જોઈ છે પણ વરસાદ કઈ ઉતરતો નથી. 29 તારીખ કે છે, 29 છે ને હવે 29 તારીખ તો હા છે એટલે વરસાદ તો હવે જોઈ છે, કારણ કે માંડવી હવે આમ દબાતી જાય છે, લંઘાય છે, પીળી પડતી જાય છે. અઠવાડિયું કમ એમ છે, નકર પછી ફુવારા ચાલુ કરવા દો. બધા એ જ કહે છે કે વરસાદ મોકલો એટલે ફુવારા ન ગોઠવા પડે. બાકી હવે ફુવારા બધાયનું પાણી ક્યાંથી કાઢશું ને ફુવારા ક્યાં મૂકવા એમ. કારણ કે હાથી આયેલું હોય ને એટલે વરસાદ સીધું પાણી મૂકીને તો બહુ ઉપાડે એટલે પૂરું ન પડે, ફુવારા જ મૂકવા પડે. પણ જો 29 તારીખ કે છે, બીજી કે છે ને 7 કે છે, 3 તારીખ સુધી વાટ જોવાની છે. વરસાદ નથી આવતો. આમ બીજા અમુક જગ્યાએ આવવા માંડ્યો છે. પડ્યો ગોંડલે આપડે ક્યાં સેટું છે તો અહીંયા 3 દિવસ સુધી વરસાદ પડ્યો. અહીંયા પડતો જ નથી. અહીં નથી પડ્યો. અમરેલી જિલ્લામાં વાવણી થઈ ગઈ, ઘણી ઠેકાણ થઈ ગઈ છે, આપડે અહીં નથી. જો આવી રીતનું છે. જો અહીંયા ફુવારાથી સોલાર પ્લેટ ધોવાય છે. જો આ ફુવારા ચાલુ છે. જો આ રીતની સિસ્ટમ સોલાર પ્લેટ ધોવામાં. તો અત્યારે 9:30 થઈ ગયા છે અને મમ્મી આજે પણ કોથળીનું બધું લીધું છે. હવે કેટલી કોથળી રહી છે મમ્મી? છેલ્લી ફિનિશ. ઓહો, ત્રણ થપ્પા હે અલગ અલગ વેરાયટી. જો અલગ અલગ વેરાયટીના થપાઈ કર્યા છે. બનાસ દાણ ને સયાજી અને આ 10 કોથળીઓ હાંધી છે. જો એટલી બધી કોથળી હાંધી. છેલ્લી છે નાની છે, ખોળની છે અને આ કંઈક લોટ આવે મકાઈનો એની છે અને આ તો લીધેલી જ છે. એટલે આમ તો બધી લીધેલી જ છે પણ આ આખી નવી જ બનાવે, મેન્યુફેક્ચરિંગ જ નવું છે આનું, એવું છે. આપડે તો ખાતર ની ખાલી થાય તો નાની હોય, એમાં માંડવી કે ધાણા કે એવું ન હમાય. આવડ્યું ખાલી થાય. આમાં તલ ને સોયાબીન એવું હાલે. અને ઓલા ફૂ આપે ઈ કલર ની હોય, ઈથી નાની આવે છે. ઈ કસુંબર એવું ઝીણું ઝીણું હોય એવું ભરવા થાય. એવું બધું ભરવામાં હાલે. એટલે મોટા છે ને બધા નોખા અલગ બીટલા અલગ અલગ કાઢ્યા. માંડવી ટાણે કાઢવાના છે. માંડવી ભરવામાં આપણે જોશે ત્યારે પાછા કાઢવા પડશે. અને જ્યાં વીટલો અમારે થીંગડી દેવાની. જો મમ્મી અમે નવા કાપડ ના થીંગડા મારી. જો કોરે કોરું. હા, કાપડ કોરે કોરું. જો ટાકો ચાકો કોરો. નવા કાપડ ના થીંગડા. જૂના નો દઈએ અમે ખેડૂ. હવે છેલ્લી રહી છે ને મમ્મી. જો પછી આ બધી આપડે પટારામાં મૂકવાની છે, વીટલા વારી તરફાર તો કર્યા. કામ ખોટે એમ જ નથી. તરફાર કર્યા નહીં. નાની નથી, નાની કોથળી તોડી નથી, સિલાઈ કાઢી. એવું છે. અચ્છા, બનાવવાના છે. તરફાર બનાવવાના છે નવા. હંતાઈ તો ગયા ને, નવા બનાવવાના છે. ખાતરની કોથળી નીકળી હોય ને હવે નવા બનાવવાના છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલવાનું છે. તરફાર ઘરના દરજી છે. જો અત્યારે 4:30 વાગી ગયા છે અને અંધારું હતું ને અત્યારે જો આમ તડકો આવી ગયો છે. જો મમ્મી બેસવા જવું છે, બોલવા ભાઈ આવી ગયા. એવું છે. એટલે મમ્મી ને બેસવા જવાનું છે. હા, એવું છે. એટલે બોલાવા આવ્યા. મમ્મી બેસવા જવાનું છે અને દીદી અહીંયા કપડા સકેલે છે કોલેજ થી. આજે કોલેજ નો દિવસ. એવું છે. જો 3 કામ ફિક્સ. કા બાકી છે? હા, દીદી ના 3 કામ તો ફિક્સ. તો હવે આજ તો આજનો કોલેજ નો દિવસ કેવો રહ્યો? તો કોલેજ નો દિવસ આજ તો મને એમ થતું ઇમરજન્સી લીવ લઈ લઉં. કેમ? ઇમરજન્સી લીવ માં લોડ તમારે એડજસ્ટ ન કરવો પડે. આજે છે ને દિવસમાં સોમ અને મંગળવારે મારે 4 લેક્ચર આવે, બાકી 3 જ હોય. 4 લેક્ચર હતા ને એક લેબ હતી. એમાંથી ભાવિન સર છે ને રજા ઉપર ગયા. એટલે હું સેમેસ્ટર 5 માં લઉં છું, ભાવિન સર સેમેસ્ટર 5 માં લે છે. એનો લેક્ચર એને મને આપ્યો IT નો.
સારિકા મેડમ સવારે રજા ઉપર ગયા, એને મને લેક્ચર આપ્યો આઈટી નો, એટલે મારો લોડ 6 નો આખો પેક થઈ ગયો. એવું છે એટલે આમ અને પાછો ભાવિન સર 6 લેક્ચર તારે લેવા પડ્યા ને એમ ને. એક ફ્રી હતો મારો, ચોથો તો એ રહી ગયો, બાકી એનો આપ્યો. અમે તો કોઈ સર મેડમ ને ઓળખતા નથી એવું. એવું નહોતું. પાછો ભાવિન સર આઈટી માં લેક્ચર આપ્યો, બીએસસી આઈટી માં, અને સારિકા મેડમે બીએસસી આઈટી માં આપ્યો, અને મારો બીએસસી આઈટી માં. તો એક ને એક ક્લાસમાં 3 લેક્ચર, એટલે તમારે પ્રિપેરેશન થોડીક વધી જાય. એવું છે પણ અમને કઈ સમજાણું નહીં, ગોટો માર્યો દીધી હવે અમને કઈ ખબર જ ન પડી. એમ નહીં, બીએસસી આઈટી નો ક્લાસ હોય એમાં તારો એક લેક્ચર આવે, તારી તૈયારી એક ના ક્લાસ માં 3 વાર લેક્ચર આવ્યો એમ એટલે લેક્ચર આવ્યો, એટલે તારી એટલે એને નવું હું ભણાવું એમ કરવી પડે એમ ને. થોડું બધું કરવું પડે એમ વાત છે. ઓકે હવે સમજાણું એમ લી રીતનું છે તો તારે એમ કહી દેવાનું તો આઈ એમ લીવ. એટલે હું એમ જ કઉ છું, સવારે એવું જ મન થયું કે ઇમરજન્સી લીવ મૂકી દઉં, કારણ કે એમાં તમારે લોડ એડજસ્ટ ન કરવાનો હોય. નકર તમારે લીવ લ્યો ને તો તમારું કામ તમારું બીજાને સોંપવું પડે. આપણે જે દિવસે લીવ તો લઈ પણ બીજાને સોંપવાનું કે આ લેક્ચર આ વ્યક્તિ લેશે, આ લેક્ચર આ લેશે, આ મેડમ લેશે. ઇમરજન્સી લીવ માં નો એડજસ્ટ કરવું. ઈ સર ત્યાંથી ઉપરથી હેન્ડલ કરતા હશે ને. કીવર્ડ એટલે કે તમે ઇમરજન્સી માં લીવ રાખો છો, એટલે તમારી પાસે એટલો ટાઈમ નથી કે તમે એડજસ્ટ કરવા બેસો. ઓકે એવું હોય છે. ઓકે જો એવું છે ને મારે એક આ કુરિયર પાર્સલ નું પેકિંગ કરવાનું છે, તો એ થોડીક દીદી પ્રિન્ટ આઉટ કરી આવી છે, તો એ બધું આપણે પેકિંગ કરી નાખી. જો અત્યારે આપણે 5:30 થઈ ગયા છે, મમ્મી તો બેસીને આવતી રહી છે અને હવે સિલાઈ કરવા માંડી છે કુર્તીમાં. એ ઓલા નવા લીધા ને હા થોડા પોળા છે, એટલે પહેરવાની હશે અત્યારે. હા, એક એક મોટી સિલાઈ કરવી છે, જો એટલી એટલી પૂરી આંગર ઉપર કરવી પડે છે, ઓહો કારણ કે હાથ થોડાક પાતળા છે, બાહુ મોટી છે. એટલે મમ્મી સિલાઈ કરે છે. હા, પછી પહેરવાનું તો બેહવું નહીં, ક્યાંક જવું હોય તો એમ થાય કે લે આ તો સિલાઈ કરવાનું, એટલે કરીને મૂકી તો ઉપાડી નહીં. એવું છે. અને જો કૃતિકા બેન આવી ગયા છે, તેજ આવી ગયા છે, બે ને શું લઈ આવ્યા? અમે તમારા માટે આઈસ્ક્રીમનો ઈ આઈસ્ક્રીમ છે, એ આઈસ્ક્રીમ કાજુનો છે, કાજુ હા, સબ્જીનો છે. હા આ બને આઈસ્ક્રીમ નો છે. પાવડર કહેવાય, મસાલો નહીં. હા પછી મસાલો તો આ રહ્યો મસાલો તો આઈસ્ક્રીમ નો મસાલો છે ઈ પણ. પણ તમે મને પૂછો આ મેં મસાલા આ આપણે હું 5 પેકેટ મંગાવ્યા હતા, ઘરે 2 જ આવ્યા છે. એવું છે. બાકી રસ્તામાં લેવાઈ ગયા. વેચાઈ ગયા. કાઈ નહીં આજે છે ને ઓલો એક્ઝિબિશનમાં અમે જવાના તો મેં જો આપણે જોતા હોય તો આપણે ત્યાંથી લઈ લઈએ. તોય પછી શું છે નો લેવાય લેવાય જાય. એવું છે. હા, નો લેવાય લેવાય જાય, જવાય જ નહીં. એ હારું. હા ઈ બી હારો. આ કયું છે ઘઉં કાજુ બટર તો તમ તારે કાંઈ નહીં, તો આ લોકો તો online જ કરી દે છે. આ આ વેનીલા. આ ઓલાને ખબર. અરે તેજને ખબર પડી ગયો થઈ ગયું આ એક તમારું આ લઈ જાવ ઘરે તમારે પૂરું. પૂરું. લઈ જાવ કોઈ કેદી જો. પૈસા અત્યારે અમે માસીની ઘરે આવી ગયા છીએ. આ માસીની ઘરે શ્યામભાઈ તો લેસન કરે છે. એક્ઝામ છે એવું છે. ટીવી જોતા જોતા તો ચાલુ છે. ત્રિષાબેન જો આટા મારે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પીઝા બનાવવાના લાગે છે. હા બર્થડે પાર્ટી પીઝા હિતેશ માસાનો બર્થડે છે એટલે પીઝા પાર્ટી છે અમારે. તો મસાલો ભરવો હોય તો આમાં ન થાય, આ બે માં બે સ્લીવ. કયા પીઝા ની ક્વોલિટી ચેક કરે છે. 3 વેરાયટી ના માસી લઈ આવ્યા છે. જો એવું એક છે. ટ્રાય કરી બધા બબીબ, ઈ નહીં, ઓલા ના ઝેપોલી. સેપોરી 3 3 વેરાયટી ના લઈ આવ્યા. અલગ અલગ હશે ને બધાનું સ્ટફિંગ. આ સ્લીમ સાવ હાઈથી થોડાક વધારે અને હાર્ડ અને આ વધારે. એવું છે. માખણ ફરતે પૂરાવી દેવાના છે એટલે હા માસાન બર્થડે છે એટલે જઈને મૂકું કે કયો આપને વધારે ભાવે છે. મને બહારના પીઝા ભાવે ને એટલે કીધું ઘરે. હા ઓવન છે ને ગાર્ડન નો થાય ઓલું ક્યાં માસી ઓવન બતાવો. ઓવન દીધું. ક્યાં છે ઓવન? જો આવડો મોટો માસીના પીઝા ઓવન છે. સ્પેશિયલ પીઝા ઓવન જો એટલે બની જાય. ઓવન પર ઓલા પીઝા વાળા આવું નહીં રાખતા હોય, એવું માસી ઓવન મોટું બધું ઓવન છે પીઝાનું. બહુ મસ્ત ગાર્લિક બ્રેડ બનાવીને મૂકો. હમ બહુ મસ્ત. ગાર્લિક બ્રેડ બહુ મસ્ત થઈ ગયું હો. એવું છે. હા, બહુ સારી. આ જો કે કીધું પીઝા આપણે ટ્રાય કરી નવું છે ને ત્યાં. અને જો બધું વેજીટેબલ્સ અહીંયા હજી સુધારવાનું બાકી છે. સોસ બધું છે. અહીંયા પીઝાની ગ્રેવી બની ગઈ છે અને અહીંયા પીઝા ફરતા જાય છે. એડ થતું જાય, ગાર્નિશ થાય. એવું છે બધું આખી પ્રોસેસ થતી જાય છે. છી 3 જણા ને અમે 3 જણા બનાવે છે. પીઝા ઓવનમાં.
ઓવન ની અંદર પીઝા બને છે હા. અને પછી જો આયા એ બાળકો જમતા જાય છે ભેગા. બર્થડે બોય પીરસે છે. બર્થડે બોય પીરસતા જાય છે ને યાર કેવા છે સરસ ભાઈના મસ્ત ભાઈના છે તમને જો આને બેને પૂછવું પડે તમને ભાવે છે કે નહીં. શ્યામ યમ્મી છે યમ્મી યમ્મી. યમ્મી યમ્મી છે. પીઝા બનાવતા હતા ને એક બહુ મોટી મિસ્ટેક કરી. જો આની અંદર છે ને પેલા તો બતાવ દે એક ઉપરની બાજુ આવું સળિયું આવે ઉપર આ હા આ ઉપર આવે છે હા, એક અહીંયા બીજે નીચે. નીચે ને ત્રીજે નીચે તેવા ત્રણ રીત 3 સળી આવે. ત્રણ સળી આવે બહુ મોટું ઓવન છે ને તો એટલે એમાંથી સૌથી નીચે વાળો ગ્રાઉન્ડ વાળો હતો ને ઈ ગરમ નતો થતો હા. માસી કે હાલતો નથી એટલે મેં આ ચારે ગોલ ખોલી નાખું ખોલ્યો ત્યારે પેક કરું છું પાછું એટલે ખોલ્યો ને પછી મેં છેડા જોયા કે ક્યાંથી કેમ આવે છે એટલે એમાં જે એક એક્સ્ટ્રા છેડો હતો એ આની અંદર આવતો હતો આ વાળામાં હા. આ રેગ્યુલર એટલે મિસ્ટેક અમારી એ જ હતી કે માસા પીઝા શેકતા હતા ને તો એને આવી રીતે જો રાખ્યું. આ સેકન્ડ ઉપર હતો એટલે ઉપરના બે ગરમ થાય આમ 0 હોય તો કાંઈ નહીં હા. આ એક ઓઇલ ગરમ થાય પછી આ 2 થાય અને આ 3 થાય 3 થાય. એટલે આમાં હતું 2 ઉપર આમ એટલે ગરમ 2 જ થતી 2 સળિયા થતા હતા. અમે બધા 2 પીઝા શેકીને ખાધા. મેં જોયું મેં કીધું આમ 3 ઉપર લેવાનું છે તો મેં કીધું આ તો હાલે જ છે હા. છેડો તો કઈ વાંધો એટલે નથી ખોયલું ત્યારે ખબર પડી કે 3 સળિયા ગરમ કરવા હોય તો આ ઉપર છે ને એ 3 ઉપર આવી રીતે હા. 3 ઉપર રાખવાનું. અને અમે બધા 4 પીઝા શેકાય તો અમે 2 શેકીને ખાધા. કાટ્રીસા આ શું લાઈટ લઈ આવ્યો છો? હવે પાછું બંધ કરી છે માં મેં ખોલ્યું ને પછી બંધ કરી બહુ હા. લાંબા લાંબા હોય કારણ કે બહુ આ જો તારી બેન લાઈટ કરે છે તાર ભાઈ ને દેખાય નહીં તો લાઈટ માર લે નવા બી શોખ છે નવા બી શોખ છે. ખરેખર માસી ખારેક લઈ આવ્યા. મસ્તની છે હો. મસ્તની છે સરસ છે ને મસ્તની છે. જામનગર થી આવી છે. ઓહો રહી છે જામનગરથી નાના કરી સારે નાના બેન લઈ આવ્યા. નાના બેન ટેસ્ટ કરી હવે કે હા કેવી છે ઈ? જો આ પીઝા મસ્તની હો. સરસ ગળી છે. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो